હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા ટીમ્બી ચેકપોસ્ટ પરથી ચાકલિયા પોલીસની ઐતિહાસિક કાર્યવાહી. બુટલેગરોને મોટો ઝટકો. દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કાળા ધંધા સામે ચાકલિયા પોલીસ સ્ટેશનની ટીમે ટીમ્બી ચેકપોસ્ટ પરથી મોટી અને સરાહનીય કાર્યવાહી કરી છે. આંતરરાજ્ય બોર્ડરનો દુરુપયોગ કરી રાજ્યમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસોને ચાકલિયા પોલીસે નિષ્ફળ બનાવી દીધા છે. દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જીપી ભંડારી તથા જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલના કડક માર્ગદર્શન સ્પષ્ટ સૂચનાને પગલે તારીખ 6/2/2026ના રોજ ટીમ્બી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટાટા કંપનીની કન્ટેનર ગાડી નંબર KA 04AC6162ને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવી હતી. તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ 416 તથા કુલ બોટલ નંગ 13,704 મળી આવી, જેની અંદાજિત કિંમત ₹5,47,680 થાય છે. પ્રોહિબિશન કાયદાનો સરેઆમ ભંગ કરતા આ મોટા જથ્થાને પોલીસે તાત્કાલિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં કામિલ ઉમર મોબાઈલ નંબર મોહ જાતે ખાન ઉંમર વર્ષ 28 રહે ઇનાયતપુર તાલુકો હોડલ જિલ્લો પલવલ હરિયાણાની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે દારૂના બુટલો કરો ભલે કેટલા પણ ચાલક બનવાનો પ્રયાસ કરે, પરંતુ ચાકલિયા પોલીસની સતર્કતા અને કડકાઈ સામે તેમનો કોઈ તાવ સફળ થવાનો નથી. આંતરરાજ્ય બોર્ડર પરથી દારૂ ઘુસાડી સમાજને બરબાદ કરવાની કોશિશ કરનારા તત્વોને પોલીસ તરફથી હવે કોઈ છૂટ મળશે નહીં. ચાકલિયા પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા વ્યાપક પ્રશંસા મળી રહી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સડોવાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. દાહોદ પોલીસનું આ પગલું કાયદો અને વ્યવસ્થાની મજબૂતીનો સ્પષ્ટ સંદેશ આપે છે. દારૂના કાળા ધંધા સામે ચાકલિયા પોલીસ સદાય સજ્જ, બુટલેગરોને કડક ચેતવણી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.